રાધનપુર વારાહી નેશનલ હાઇવે પર એક ચાલતા ટ્રેલર ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। રાધનપુરના મોટી પીપળી ગામ નજીકથી પસાર થઈ રહેલા એક ટ્રેલરમાં એકાએક આગ ભભૂકી ઉઠતા હાઇવે પર ભયનો માહોલ જોવા મળ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રેલર હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તેમાં કોઈ કારણોસર આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રેલરમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા। આ ઘટનાને પગલે નેશનલ હાઇવે રોડ પર વાહન ચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। આગની ગંભીરતાને જોતા હાઇવે પરનો વાહન વ્યવહાર થોડા સમય માટે થંભી ગયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી। સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી વાહન વ્યવહારને ફરી કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ડ્રાઈવર અને ક્લીનર સમયસૂચકતા વાપરીને સમયસર ટ્રેલરમાંથી બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેના કારણે મોટી હોનારત ટળી હતી। टैंकर आई जाए, पानी नो टैंकर तो बची जाए।